બનાસકાંઠામાં મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી. વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને દેશભક્તિના ગીતોથી સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો બન્યા આકર્ષણનું કેન્દ્ર. મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકો, કર્મયોગીઓને કરાયા સન્માનિત. જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીના હસ્તે કલેક્ટર શ્રી મિહિર પટેલને 25 લાખનો ચેક અર્પણ. સુશાસનના મંત્રને ચરિતાર્થ કરવા વડાપ્રધાનશ્રીએ એની સંકલ્પના રજૂ કરી. ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનું સન્માન કર્યું. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એકમાત્ર રાજ્ય બન્યું. મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ. રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 76મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરાઈ હતી. દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા સાથે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ આપતા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે દેશના બંધારણે આપણને વિચાર, વાણી, અભિવ્યક્તિની સ્વતંત્રતા આપી છે. દુનિયાની સૌથી મોટી ભારતીય લોકશાહીની ખાસિયત છે કે તે પ્રત્યેક નાગરિકના હક્કોનું રક્ષણ કરે છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં વર્ષ 2001માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીની સેવાના યુગને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશમાં બંધારણના હિતોનું રક્ષણ થઈ રહ્યું છે. પછી તે 370 હટાવવાની વાત હોય કે પછી ટ્રિપલ તલાક કે પછી તાજેતરમાં વન નેશન વન ઇલેક્શન લાવવા માટેના પ્રયાસો. બંધારણને તેમણે હંમેશા સર્વોપરી રાખીને જ દેશસેવાના કાર્યો કર્યા છે. સુશાસનના મંત્રને ચરિતાર્થ કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એની સંકલ્પના રજૂ કરી છે. આ સંકલ્પનામાં જ્ઞાન, જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીનો સમાવેશ થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત સહકારી મોડલ માટે દેશભરમાં ઉદાહરણરૂપ છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતે સહકારથી સમૃદ્ધિના માર્ગે સમગ્ર દેશને વિકાસની નવી રાહ ચીંધી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે કોઈપણ રાજ્યના વિકાસ માટે બજેટની ભૂમિકા પાયારૂપ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષે ગુજરાતને 5G બજેટ મળ્યું હતું. તેમણે કહ્યું કે જનતાની સેવાના મુદ્રાલેખ સાથે કામ કરતી આ સરકારે સુપોષિત ગુજરાત, નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નિર્મળ ગુજરાત 2.0 જેવી અનેક પહેલો થકી રાજ્યના વિકાસને નવી દિશા આપી છે. જગત જનની માંગ અંબાનું ધામ વિશ્વના અનેક લોકોની આસ્થાનું કેન્દ્ર છે. જેને ધ્યાને લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અંબાજી ધામની કાયાપલટ માટે અંબાજી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. કુલ 1200 કરોડના ખર્ચે 3 તબક્કામાં અંબાજી ધાર્મિક સ્થળનો વિકાસ કરવામાં આવશે. તેમણે પ્રથમ સરહદી સોલાર વિલેજ મસાલીના વિકાસ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. આજે સમગ્ર દેશમાં આયુષ્માન યોજના રૂપે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને નિઃશુલ્ક સેવાઓ મળી રહી છે. ગુજરાતમાં અંદાજિત 2.70 કરોડ જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકારની વિશેષ પહેલ અંતર્ગત 1.5 કરોડ જેટલા વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત દેશભરમાં એકમાત્ર રાજ્ય બન્યું છે. રાજ્યના અંતરિયાળ ક્ષેત્રોમાં ઝડપી અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા માટે ગુજરાતમાં અત્યારે 800મી વધુ 108 એમ્બ્યુલન્સ કાર્યરત છે. ગુજરાત સરકારની આરોગ્ય વિષયક નીતિના પરિણામે જ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ SDG ઇન્ડેક્સના જાહેર થયેલા રિપોર્ટમાં ગુજરાતે આરોગ્ય સુખાકારીની શ્રેણીમાં સતત બીજા વર્ષે પ્રથમ રેન્ક મેળવ્યો છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા ઉત્તર ગુજરાતના તળાવોને નર્મદાના નીરથી જોડવામાં આવ્યા છે. જિલ્લાના થરાદ અને ધાનેરા તાલુકાના તળાવોને પાઇપલાઇનથી ભરવા 1411 કરોડની યોજનાને સરકારશ્રીએ મંજૂરી આપી છે અને સર્વેની કામગીરી ચાલુ છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લામાં ખેડૂતોને 18 હપ્તા પેટે 1476 કરોડ રૂપિયા મળ્યા છે. બનાસકાંઠા જિલ્લો વર્ષ 2023થી 24માં 2360 મેટ્રિક ટન દૂધ ઉત્પાદન સાથે દેશમાં પ્રથમ નંબરે છે. જે પશુપાલનમાં જિલ્લાએ કરેલી પ્રગતિ દર્શાવે છે. મંત્રીશ્રીએ શિક્ષણ, નવીન વર્ગખંડો સહિત સ્વામિત્વ યોજના વિશે વાત કરી હતી. જિલ્લાના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 25 લાખનો ચેક મંત્રીશ્રીના હસ્તે જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના ટેબલો જેમાં UGVCL, આરોગ્ય વિભાગ, વન વિભાગ, કૃષિ વિભાગ, ICDS, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બનાસ ડેરીના ટેબલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. પોલીસ જવાનો દ્વારા અશ્વ અને ડોગ શો દ્વારા વિવિધ કરતબો રજૂ કરાઈ હતી.
ત્યારબાદ મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ વ્યક્તિઓ, કર્મચારીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, સર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, શ્રી અનિકેતભાઈ ઠાકર, શ્રી માવજીભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક જિલ્લા કલેક્ટર શ્રી સી. પી. પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આપણા માટે ઐતિહાસિક દિવસ અને 15મી ઓગસ્ટ 1947 આ બંને આપણા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન આપણે સૌ નક્કી કરીએ કે કેટલાય શહીદો, કેટલાય ક્રાંતિકારીઓએ આના માટે શહીદી આપી હતી અને આપણને આઝાદી અપાવી હતી. અને કેટલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં બંધારણની રચના અને કેટલાય લોકોએ આમાં પોતાનો યોગદાન આપ્યું છે બંધારણમાં. અને વિશ્વના બંધારણનો અભ્યાસ કર્યા પછી એક સંપૂર્ણ લિખિત બંધારણ આપણને મળ્યું છે. તો એ બંધારણનું માન સન્માન જાળવી અને મળેલી આઝાદીનો સદુપયોગ કરી દેશને નવા નિર્માણ તરફ, અને જ્યારે આદરણીય નરેન્દ્રભાઈએ આહ્વાન કર્યું છે વિકાસશીલ નહીં પરંતુ વિકસિત દેશની શ્રેણીમાં 2047માં એટલે 100 વર્ષ પૂરા થાય એ વખત ગર્વથી આપણે માથું ઊંચું કરી અને કહી શકીએ કે વી આર ડેવલપ્ડ. આ દિશામાં આપણે આગળ વધવા માટે પ્રત્યેક નાગરિકનું 144 કરોડના